જ્યારે સામેવાળાને મન તમારી કોઈ કિંમત નથી, જ્યારે સામેવાળાને મન તમારી કોઈ કિંમત નથી, ત્યારે યાદ રાખજો મિત્રો, વાંક તમારો નથી, પણ તમને પામવાની એની કિસ્મત નથી. તો ચાલો મિત્રો, આ વાતને સમજવા આપણે પ્રવેશ કરીએ આજની અદ્ભુત વાર્તામાં. એકવાર એક યુવાન છોકરો દોડતા દોડતા તેના ગુરુજી પાસે આવીને પગમાં પડીને રડતા રડતા કહેવા લાગ્યો, ગુરુજી, હું જિંદગીથી હારી ગયો છું. મને લાગે છે કે હું ધરતી પર બોજ છું. મારી કોઈ ઇજ્જત જ નથી કરતો. ત્યારે ગુરુજીએ કંઈ પણ બોલ્યા વગર પોતાની જોડીમાંથી એક લાલ પથ્થર લઈને એ છોકરાના હાથમાં આપીને કહ્યું કે હું તારા પ્રશ્નનો જવાબ પછી આપીશ. પહેલા તું બજારમાં જઈને આ પથ્થરની કિંમત જાણી લાવ. પણ યાદ રાખજે, કોઈ ગમે તેટલી રકમ આપે પણ તારે આ પથ્થર વેચવાનો નથી. છોકરો પથ્થર લઈને બજારમાં ગયો. સૌથી પહેલા તેને શાકભાજીવાળા પાસે જઈને આ પથ્થર બતાવ્યો. શાકભાજીવાળાએ આ પથ્થરને હાથમાં લઈને ઊંછાળીને જોયો અને એ છોકરાને કહ્યું કે આ પથ્થર હું મારા માલ સામાનને તોલવા માટે વાપરીશ. આના બદલામાં હું તને 2 કિલો બટાકા આપી દઈશ. છોકરાને થયું કે આની કિંમત તો સાવ 2 કિલો બટાકા જેટલી જ છે. તે નિરાશ થઈને ત્યાંથી આગળ ચાલી ગયો. આગળ જઈને તેને આ પથ્થર એક ભંગારવાળાને બતાવ્યો. ભંગારવાળાએ આ પથ્થરને થોડો ઘસીને જોયું તો તેને લાગ્યું કે આ પથ્થર કોઈ જૂના જમાનાનો પથ્થર હશે. લાવ, આ પથ્થરને હું મારી દુકાને વેચી દઉં કે જેથી આવતા જતા ગ્રાહક તેને જોઈને મારી દુકાનમાં આવશે. ત્યારે આ ભંગારવાળાએ છોકરાને કહ્યું કે આ પથ્થરના બદલામાં હું તને 1000 રૂપિયો આપી દઈશ. છોકરો વિચારમાં પડી ગયો, પણ ગુરુજીએ કહેલી વાત યાદ આવી અને તેને તે પથ્થર વેચ્યો નહીં અને તે ત્યાંથી આગળ વધી ગયો. છેલ્લે છોકરો એક ઝવેરી પાસે ગયો. ત્યાં જઈને પોતાની પાસે રહેલો પથ્થર તે ઝવેરીના ટેબલ પર મૂક્યો. ઝવેરીએ એ પથ્થરને જોતાને સાથે જ ઊભો થઈ ગયો. તે પોતાના હોશ ખોઈ બેઠો અને ઉત્સુકતાપૂર્વક પૂછ્યું છોકરાને કે તું આ પથ્થર લાવ્યો જ ક્યાંથી? છોકરાએ કહ્યું કે આ પથ્થર હું મારા ગુરુજી પાસેથી લાવ્યો છું. મારે જાણવું છે કે આ પથ્થરની કિંમત શું છે. ત્યારે ઝવેરીએ કહ્યું કે આ પથ્થરની કિંમત અમૂલ્ય છે. હું જો મારા આખી દુકાન છે, મારું ઘર છે, બધું જ વેચી દઉં, છતાં પણ હું આ પથ્થરની કિંમત ચૂકવી શકું તેમ નથી. આ સાંભળીને છોકરાના તો હોશ ખોઈ ગયા અને દોડતો પોતાના ગુરુજી પાસે જઈને બધી જ વાત કહી. ગુરુજીએ હસતે મોઢે કહ્યું કે બેટા, તારી જિંદગી પણ આ પથ્થર જેવી જ છે. પેલા શાકભાજીવાળા માટે તું ખાલી એક વજનિયું હતું, જ્યારે ભંગારવાળા માટે તું માત્ર 1000 રૂપિયા જ હતો. પણ ઝવેરીને તારું સાચું મૂલ્ય ખબર હતી કે તું હીરો છે. વાંક તારો નથી, પણ તને પરખવા વાળાની નજરનો છે. જો તું ખોટા લોકો વચ્ચે રહીશ તો એ તને 2 કિલો બટાકાના ભાવે જ તોલશે, પણ તારી સાચી કિંમત તો કોઈક ઝવેરી જ કરી શકશે. એટલે મિત્રો, લોકોની વાતોમાં આવીને પોતાને સસ્તો સમજવાની ભૂલ ન કરતા અને આપણને જે સાચો પરખે તેવો ઝવેરીને આપણે શોધીશું. તો જિંદગીમાં મિત્રો ક્યારેક આપણે એવા લોકો વચ્ચે હોઈએ છીએ કે જે આપણને ડિમોટિવેટ કરતા હોય છે. જ્યારે આપણે કંઈક સારું કામ કરી રહ્યા હોઈએ છીએ ત્યારે તે આપણને પાછા ધકેલવાની કોશિશમાં લાગ્યા કરેલા હોય છે. તો મિત્રો, આપણે આવા લોકોનો સંગ બને ત્યાર સુધી ઓછો કરીને જે પોઝિટિવ થિંકિંગ વાળા માણસો હોય તેમના વચ્ચે જો રહીશું તો આપણો પણ વિકાસ થશે અને એમનો પણ વિકાસ થશે. તો મિત્રો, જો આજની વાર્તા આપણને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં લખજો કે હું અનમોલ છું. જય શ્રી કૃષ્ણ.